સાધુની શાનમાં સમજી ગયા ને એ જગતમાં કઈક પામી ગયા. સાધુની શાનમાં યા તો ગુરુની શાનમાં જે માણસ સમજી જાય સમજો એ પામી ગયા. તમને એક ટૂંકી વાત કરું. એક કબીર સંપ્રદાયના સાધુઓને ભિક્ષાવૃત્તિ માટે જાય, ગામની અંદર ભિક્ષાવૃત્તિ કરવા જાય. અને કબીર સંપ્રદાયના સાધુ જેમ વૈષ્ણવ સંપ્રદાયના સાધુ હોય તો જય સિયારામ કરી અને નાદ જગાવે. અતીત સાધુ હોય તો અલખ બોલે, અલખ. બ્રાહ્મણ જાય તો દયા પ્રભુની જય કરીને શબ્દ બોલે. માર્ગી સાધુ જાય તો સીતારામ કરીને ભિક્ષાવૃત્તિ માગી આવે. આમ બધાનો શબ્દ અલગ હોય. એમ કબીર સંપ્રદાયના સાધુ એ નીકળે ને એટલે એમ કહે, સાહેબ બંદી છોડ, આમ બોલતા જાય અને ભિક્ષા માગતા જાય. એમ થાન જેવો આપણે આશ્રમ, ગુરુજી અને બે શિષ્ય રહે એટલે બે શિષ્યને અલગ અલગ ભિક્ષા માટે મોકલે. એકને વાડીઓમાં મોકલે, એકને ગામમાં મોકલે. જાઓ બેટા ભિક્ષાવૃત્તિ કરી આવો. અને બહુ ધ્યાન રાખજો, ભિક્ષાવૃત્તિ એક સાધુનું કર્મ એટલા માટે છે કે જગતને જગાડવા આવે, કોઈ માગવા નથી આવતા. જગતનું કલ્યાણ કરવા માટે સાધુ આવે. અને ભાગ્યશાળી છો જેને ઘેર સાધુ ભિક્ષા લેવા આવતા ની પરમ ભાગ્યશાળી. ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા છે. અને ગામની અંદર અમાયલા છે, સાહેબ બંદી છોડ, સાહેબ બંદી છોડ. ને એમાં અમારે ગાંગાભાઈ જેવા ભગતનું એક મકાન. માંડવીની સિઝન, બૈરાઓ બધા માંડવી નેદવા ગયા. ગાંગાભાઈ જેવો માણસ એકલો ઘેર હતો. અને એનો બહારનો ધંધો, કઈ ઘેર હોય એટલે ઘરમાં હું ક્યાં પડ્યું એને ગોતવું ભારી થઈ પડે. અને સાધુ આવ્યા, સાહેબ બંદી છોડ ઘેર આવ્યા. ભગતે કીધું કરે બાપુ આવો 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 આવો. બાપુ આવ્યા. બાપુ હું લ્યો તો લોટ. ઓહો હાલો બાપુ ડબ્બો મને તો મળે તો અહીંયા હાસો, પણ તમે ઘડીક ઊભજો, હમણાં હું ગોતી આવું. જાય છે ઘરની અંદર. એમાં ઘરના ઓસરીમાં એક પાંજરું ને એમાં પોપટ પૂરેલો. ઓલો ઘરધણી ઘરમાં ગયો ને એટલે પોપટે સાધુને પૂછ્યું કે સાહેબ બંદી છોડ, સાહેબ બંદી છોડ એમ તમે કયો છો તો મારી બંદી આમાંથી કઈ છૂટે? હું આ પાંજરામાંથી કઈ છૂટું? જરીક મને કયો. આ સાધુ કે ભાઈ હું તો હમણાં નવો જ ચેલો થયો, જાજો ટાઈમ નથી થયો. ઓન કુંભના મેળામાં મારા બસ સંસ્કાર થયા એટલે જાજો ટાઈમ ન થયો, મને બહુ ખબર ન પડે. પોપટે કીધું તો ગુરુને પૂછીને આવજો કાલ ને મને કહેજો મારી બંદી અહીંથી કઈ છૂટે? મેરી બંદી કબ છૂટેગી? પોપટે કીધું કાલ ગુરુને પૂછીને આવજો. અને પોપટે પ્રશ્ન કર્યો, અને બીજા ઘર માગવા ન વિકલા ત્યાંથી પાછો વળી ગયો. જલ્દી જઈને ગુરુને પૂછવું ને આ પોપટે પૂછ્યું. આશ્રમમાં આવ્યો. આશ્રમમાં 5-7 જણા બેઠા હતા. બાપુ પાસે ગુરુ પાસે સત્સંગ હાલતો હતો. અને આ સેલો ખંભે જોરી લઈને આવ્યો. ગુરુએ કીધું કે આજ કેમ વેલો? ભિક્ષાવૃત્તિમાં ગયો તો ને, ગામ પૂરું ફર્યો નહીં, કોઈએ ભિક્ષા આપી નહીં, કોઈએ ના પાડી. શિષ્યએ કીધું ગુરુજી એવું નથી, પણ એક પોપટે એક પ્રશ્ન કર્યો ને ગુરુજી, પછી મારું મન ન લાગ્યું ભિક્ષામાં. અને એણીએ કીધું કાલ તારા ગુરુને પૂછીને આવજે, જવાબ દેજે મને. ગુરુજી કા પૂછ. તો કે સાહેબ બંદી છોડ આમ કહેતો કે તો હું જાતો હતો એટલે પોપટે મને એમ પૂછ્યું કે મેરી બંદી કબ છૂટેગી? તારા ગુરુને પૂછતો આવજે, મેરી બંદી કબ છૂટેગી? આણીએ આમ પૂછ્યું ને ગુરુને જાણે હુમલો આવ્યો એમ ગુરુ ઢળી પડ્યા, ને પડી ગયા, મૂર્છિત થઈ ગયા. ઓલા બીજા શેલા હતા કે આ તમે હું? ગુરુને પૂછ્યું કંઈક થઈ ગયું, ગુરુને કંઈક થઈ ગયું, ગુરુને કંઈક થઈ ગયું. થોડો 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 પાણી છાંટો. પાણી છાંટ્યું ગુરુને. 15-20 મિનિટે ગુરુએ આંખું ખોલ્યું. હાશ બોલે તા તો ગાંગાભાઈ જેવા બાપુ પાસે બેઠા. ટાઈમ હવે કઈ પૂછજે બાપુને, એટલું પૂછ્યું જોતો
આ ચેલાને એમ થયું કે આ મેં પૂછ્યું થઈ ગયું. આ બીજે દી રૂટીન પ્રમાણે પાછો ભિક્ષા લેવા માટે નીકળ્યો અને જેવો પેલા ભાઈને ઘેર ગયો એટલે પોપટ વાટ જોતો હતો. બોલો ભાઈ આજે ઘરમાં ભિક્ષા લેવા ગયા એટલે પોપટે કીધું ગુરુને પૂછ્યું મેરી બંદી કબ છૂટેગી. સાધુએ કીધું બંદી છૂટવા વાળા તે પૂછ્યું ઈ મેં મારા ગુરુને પૂછ્યું તો માંડ બેસા મારા ગુરુ કે થયું હું તો કે જે પૂછ્યું ને એ મેં કીધું કે એક પોપટ એમ પૂછ્યું કે મેરી બંદી કબ છૂટેગી એટલું પૂછ્યું ત્યાં તો ગુરુને મૂર્છા આવી ગઈ, બેભાન બની ગયા. પછી હું ત્યાંથી ઉપાડીને અમે ખાટલે લઈ ગયા ને પાણી છાંટ્યું અને 15-20 મિનિટે ગુરુ ભાનમાં આવ્યા. અમે કોઈ દી આવું પૂછતો નહીં. તા પેલો ઘરમાંથી પેલો માણસ ભિક્ષા લઈને આવ્યો અને આ બાપુને જ્યાં ભિક્ષા આપે એવા સમયે પોપટ અવાજ કરવા માંડ્યો. ટે 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 અવાજ કર્યો તો સાધુની આ ઘરધણીની બેયની નજર પાંજરા ઉપર ગઈ. જેવી પાંજરા ઉપર નજર ગઈ ને એવો પોપટ જાણે એટેક પક્ષીમાં આવે એવું કહ્યું. પોપટ ત્યાં પડી ગયો, દડી ગયો ટે ટે કરતો. ઓલા ઘરધણીને એમ થયું કે આ લે પોપટને થઈ હું ગયું, આગળી એટલી ઘડીમાં થઈ હું ગયું. જલ્દી પાંજરું હેઠું ઉતાર્યું, પાંજરાની બારી ખોલી, પોપટને બહાર કાઢ્યો, આમ જરીક દૂર લઈ ગયા. ઘરધણી ઉભા રહ્યો, બાપુ હું પાણી ભરી આવું. ઘરધણી પાણી ભરવા ગયો, પોપટ ઉડીને વયો ગયો. શાનમાં શાન એક ગુરુજીની શાન. આ સેલો નો સમજો, પોપટ સમજી ગયો આ ગુરુની શાન હતી. આમ છૂટી જવાય, સાહેબ બંદી છોડ, આમ છૂટી જવાય. સદગુરુની શાન હોય છે અને જે માણસ સદગુરુની શાન ઉપર હાલે ને એ છૂટી જાય. ભવબંધનના ફેરામાંથી છૂટી જાય, આવન જાવનના ફેરામાંથી છૂટી જાય.